તત્વમસી પદ તુરિયા અને એ પદ ગુરુ નું હોય જ્ઞાની મુનિઓ ગીરતી જાણે વિરલા કોઈ તું નામ નગર નવખંડ માં નિરાત નિર્ગુણ જે અમાર ફળ જાની પદે વર્ષ મે ગમેશ સદગુરુ મહારાજ. ગુરુ મહિમા અપાર છે કે જેનો પાર પામી શકાય નહીં. ક્યારે આનો પાર પામી શકાય કે આ જગત પ્રગટ કર્યું છે, ત્રણ ગુણમાં પ્રગટ કર્યું છે. અને આ જગત નો માનવી બધા ત્રણ ગુણમાં રમે છે. કારણ કે ગુણ આપણા ફર્યા કરે છે. આપણે ભજન સત્સંગમાં કઈક સારા વાતાવરણમાં હોય ત્યારે આપણામાં સતો ગુણ હાલતા હોય છે. પણ પાછો કારણ એવો પણ સમય આવે કે આપણામાં હૃદય ગુણ પણ હાલતો હોય છે. આ ગુણ જે આપણા ફરે છે ને, આ ગુણ ને અટકાવવા પડે એવું છે પેલા તો. અને ઘણો વખત તમો ગુણ પણ હાલતો હોય. આ બધી આપણા ભીતરની વાત છે, જાહેર ની વાત. જાહેરમાં તો બધા આપણા ડાયાડમરા જ હોય, એમાં કઈ અધૂરું જ ન હોય. પણ આપણા ભીતરની અંદર શું હાલે છે એની વાત છે. અને ભીતરની અંદર આપણે જાણીએ છીએ, આપણે જે કઈ કાર્ય કરીએ છીએ ને એ આપણને ખબર જ છે કે આપણે શું કાર્ય કરીએ. અંદર બેઠો છે જાણવા વાળો, એ તમને સમજાવે જ છે કે ભાઈ આ કરવા જેવું નથી, છતાં પણ આપણે કરતા હોઈએ છીએ. તો ગુરુ મહારાજ નું પદ કેવું છે કે ત્રણ ગુણ થી પર જવું પડે. એટલે કીધું છે કે જેના ધડ ઉપર શીશ ન મળે પાનભાઈ એવી વસ્તુ છે આ. અને જેના ધડ ઉપર શીશ ન હોય ને એ જ આ પદ ને પ્રાપ્ત કરી શકે. બધા પ્રાપ્ત ન કરી શકે. પણ આપણામાં ઘણે ખરે સમજણ આવે તો આપણે સજ્જન માણસ તો બની શકીએ, એમાં કઈ ખોટું નથી. પણ આ પદ ને પ્રાપ્ત કરવા માટે જે આ જગત ની અંદર આપણે જે કઈ દાવા લઈને ફરીએ છીએ ને બધા દાવા છોડી દેવા પડે. કારણ કે જે કઈ આપણે કરીએ છીએ ને એ બંધનકારી બંધન છે. બધા આ બોલાય છે ને એ પણ બંધન છે. આ સંતો બોલ્યા છે, શા માટે બોલ્યા છે કે આ બોલવાથી આના શબ્દ સમજવાનો છે. શબ્દ માંથી જો આને શાન મળી જાય તો આનો કલ્યાણ થઈ જાય. એટલા માટે સંતો વાણીઓ બોલે છે. નકર આ બોલ્યું છે એ હાસું નથી જાય. કારણ કે શબ્દ કે શબ્દ ઉદયરિયા, આ તો શબ્દ માંથી શબ્દ નિકાલે એવો સદગુરુ મેરિયા. તો શબ્દ માંથી શબ્દ આપણે પોતાને ગોતવાનો છે. અને જો આ શબ્દ આપણને વળી જાય તો આપણું મન સ્થિર થઈ જાય. આ મન છે ને ઘોડા ઘડ્યા જ કરે છે, કઈ ને કઈ ઘોડા જ ઘડ્યા કરે છે. અને આ મનને ઘોડા ઘડતું બંધ કરવાનું છે. અને મન જ્યાં સુધી સમજે નહીં ત્યાં સુધી આ મેળ પણ પડે એમ નથી. કારણ કે આ સુખ અને દુઃખ આ બધું કોને લાગુ પડ્યું છે? મનને લાગુ પડ્યું છે. કોઈ શાસ્ત્ર ની અંદર દુઃખ ની વ્યાખ્યા નથી આપી કે કોઈ સુખ ની પણ વ્યાખ્યા નથી.
એક વખત યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણ ભગવાનને ફરિયાદ કરી કે પ્રભુ આ જગતની અંદર કે અમે બહુ દુઃખ ભોગ્યું કે અમારે જેટલું દુઃખ આ પૃથ્વી ઉપર કે કોઈ ભોગ્યું નથી. હવે કૃષ્ણ ભગવાનને ફરિયાદ કરી યુધિષ્ઠિરે. ત્યારે ભગવાને કીધું કે ભાઈ તમે કાંઈ દુઃખ ભોગ્યું નથી કે આ પૃથ્વી ઉપર કે નળ અને દમયંતી જે થઈ ગયા એની જે દુઃખ ભોગ્યું છે એના 1000મા ભાગનું દુઃખ તમને નથી પડ્યું. ત્યારે એને શાંતિ થઈ. કારણ કે નળ અને દમયંતી એવા વ્યક્તિ હતા. દમયંતી એટલે જમણો હાથ અડાડે મળાસી જીવન થાય. આવે તો જેનામાં તાકાત હતી છતાં પણ દુઃખ ભોગ્યું. જુઓ તમે, અરે આપણે તો કોઈ એવી શક્તિ છે નહીં આપણી પાસે. અને જેને જેને આ દુઃખ વેઠ્યા છે એ બધા એવા શક્તિશાળી જ હતા અને એને દુઃખ વેઠ્યા છે એ ધારે તે કરી શકે એવા હતા. પરમ તત્વને જે પામી ગયેલા હતા. આપણે રામાયણના દાખલા જોઈ, ઘણા દાખલા એવા છે કે સીતાજી ને રાવણ અપહરણ કરીને લઈ જાય. હવે ખરેખર આપણે વિચારીએ તો ખબર પડે કે જે આદ્ય શક્તિનો અવતાર જે બાળપણ અવસ્થામાં ડાબે હાથે ધનુષને ઊંચો કરે અને જમણા હાથે ગાયર કરે, આવી તો જેનામાં તાકાત હોય ને રાવણ હાથ અડાડી શકે ખરો? પણ રાવણ શું છે? રાવણ એટલે અહંકાર છે. રાવણને અહંકારનું પ્રતીક આપ્યું છે. અને આ અહંકાર બધાની અંદર કાંઈક કાંઈક પીડેલો જ હોય છે. કોઈનામાં અહંકાર નિર્મૂળ થતો જ નથી. અને અહંકાર નિર્મૂળ થઈ જાય તો એને પાછું કાંઈ પછી આવતું જ નથી, કરવા પણ નથી આવતું. કોઈને ધનનો અહંકાર હોય, કોઈને રૂપનો અહંકાર હોય, કોઈને સંપત્તિનો અહંકાર હોય, પણ કાંઈક ને કાંઈક આપણે અંદર એવો સૂકો અહંકાર પડેલો છે. એટલે ખરેખર આ બધી વસ્તુને આપણે તજવી પડે ભજન કરવા માટે. ભજન જ કરવું હોય તોની વાત છે. અને આ વસ્તુ ધીમે ધીમે આપણે આપણી સમજણમાં લઈ અને જો આપણા જીવનમાં ઉતારીએ ને તો આપણું મન માની જાય એવું છે. કારણ કે મનને આપણે જેટલું બહાર દોડાવશું એટલું બહાર દોડવાનું જ છે. અને મનને પણ આંખ્યું છે એ બધે ભાવે મન પાછું. એટલે જો આને અંતર્મુખ કરી દઈએ અને જો આપણા ગુરુ મહારાજના શબ્દ ઉપર આપણે રહી જઈએ તો ખરેખર આ મન પાછું વળે આપણે પોતાના પદને પમાડી જઈએ. તાકાત પણ પાછી મનની જ છે, બીજા કોઈની નથી. પણ આ જ્ઞાન એવું છે ને કે અદ્વૈત જ્ઞાન આપણને મળ્યું છે અને આપણે દ્વૈતમાં છીએ. બીજો જાણીને તો બીતો ફરે છે, એક છતાં બીક કોની ધરે છે? આ તું એક છો તારે બીક છે ને છે, આવું સંતો કહે છે. અને તમારથી મહાન બીજું કોઈ છે જ નહીં. પણ આપણે એમ માનીએ છીએ કે આપણે દુર્બળ છે, આપણી પાસે કાંઈ છે નહીં. એવું નથી. એક વખત કૈલાશ ઉપર શંકર ભગવાન અને પાર્વતીજી સત્સંગ કરતા હતા. અને સત્સંગ કરતા હતા ને એમાં દરિયામાં મગરે પૂંછડું પસાડ્યું. પાણીની ઝાલક કૈલાશ ઉપર આવી. એટલે માતાજી કે ભાઈ આ હું કે આ કઈ વાદળું નથી ના વરસાદ આ પાણી ક્યાંથી આવ્યું કે? એટલે શંકર ભગવાન કે ભાઈ એ તો આ
સમુદ્રમાં એવા એવા મગરમચ્છ રહેશે કે એ મગરમચ્છે પૂંછડું પસાડ્યો અને અહીંયા પાણી આવ્યું. ત્યાં માતાજી કે પણ એવો મોટો મગરમચ્છ છે કે? તો કે હા. તો કે આપણે એના દર્શન કરવા જવું જોઈએ. તો કે હાલો જઈએ કે. ઈ જ્યાં દરિયા જેવું પણ અને મગરમચ્છ ને બોલાવ્યો. એટલે માતાજી મગરમચ્છ ને કે ભાઈ તું તો બહુ મહાન છો કે પૂછડું પસાડ્યું પાણી કૈલાસમાં આવ્યું કે તારીથી મહાન કોઈ નહીં કે એમ. કે માતાજી હું મહાન નથી, આવા તો હજારો મગરમચ્છ આ દરિયા છે કે આ સમુદ્ર દરિયો મહાન છે કે. તો હું વાત કરશો? તો કે હા. એટલે માતાજી કે ભાઈ તો આપણે દરિયા જેવું ને મળવું પડશે કે. ગયા દરિયા જેવું પાસે તો દરિયા જેવું ને બોલાવ્યા. એટલે માતાજીએ પૂછ્યું કે ભાઈ તમે તો બહુ મહાન કે તમે આવા તાકાત વાળા મગરમચ્છ એવા હજારો મગરમચ્છ ને હાંસવીને પીડ્યા કે. તો કે ના માતાજી અમે મહાન નથી, આવા હાથ સમંદર લઈને તો માતા પૃથ્વી બેઠી કે. હું વાત કરો છો? તો કે હા. તો કે હાલો પૃથ્વી માતાને મળવા જવું જોઈએ. હવે ગયા પૃથ્વી માતાને મળવા, પૃથ્વી માતાને બોલાવ્યા. એટલે કે તમે તો બહુ મહાન કે આ હાથ હાથ સમંદર નો ભાર લઈને તમે ફરો છો કે નહીં જેવી માતાજી હું પણ અમે પણ મહાન નથી, હું મહાન નથી. તો કે કોણ મહાન છે? કે શેષનાગ મહાન છે કે. હવે માતાજી કે તો શેષનાગ પાસે જવું જોઈએ કે. એટલે ગયા શેષનાગ પાસે અને શેષનાગ ને પાસે માતાજી કે ભાઈ તમે તો બહુ મહાન કે આ પૃથ્વી તમારા મસ્તક ઉપર લઈને બેઠા કે તમે એમ. તો કે માતાજી હું પણ મહાન નથી. કે કોણ મહાન છે? તો વાત તો કરો કે. ત્યારે માતાજી કે ભાઈ આ દુનિયાને પૂછડે વૈયા રહ્યો કે માતાજી ને કે. એટલે માતાજી પૂછડે ગયા ને ત્યાં પૂછડું શંકર ભગવાન ના ગળામાં હતું. હવે અહીંયા માતાજી કે પણ તમે તો તમારી પાસે તો તમારે મને આઈને ન કહી દેવાય કે હું એમ કહું તું માની એમ છો કે તેજી અત્યારે હોય તેજી હોય એવું અત્યારે હોય બધા તેજી આમ જ હતું. આપડા કહીએ ને કે ભગવાન ના સમયમાં આવું હતું એવું નહોતું, અત્યારે હતું એવું ડખા તો બધે હાલતા જ થાય, પેલા હતા જ છે. પણ એ સમજે ને પતાવી જતા થાય એમ, કોઈ કહેતા નહોતા. અને શાસ્ત્રો લખ્યા કોઈ ને ભાઈ એના એ લખ્યા ને તો આપણા કુટુંબ આપણે લખીએ તો આપણે સારું સારું લખીએ, ખોરાક થોડું લખીએ તો બધું એવું જ હોય. એટલે વસ્તુ જેમ સેમ સમજવાની છે. કારણ કે જો આપણા વિચારો શુદ્ધ થઈ જાય, આપણી વાણી શુદ્ધ થઈ જાય, આપણી દ્રષ્ટિ શુદ્ધ થઈ જાય, આવું આપણે જીવન જ બનાવવાનું છે, આમાં બીજું કાંઈ કરવાનું છે નહીં. અને જો આવું જીવન આપણું બની જાય તો ખરેખર મન માની જાય એવું છે. કારણ કે માની તો ગયું જ છું. આપણા ગુરુ ને શરણે ગયા જયારે બોધમાં બેઠા હતા ત્યારે તો આપણું મન પૂરેપૂરું જ માની ગયું હતું, કાંઈ અધૂરું નહોતું. એ તો એમ કે તારે જલમ મરણ છે કે નથી તો પાછું કે છે એ ગયું. એટલે આ વસ્તુ જેમ જેમ સમજવી પડે એ છે. જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી વાતનો વિષય નથી. વાતો તો આપણે દ્રષ્ટાંત કહીએ છે, સમજણમાં લેવા માટે આપણે બોલવું પડે છે. એટલે નિરાત મહારાજે કીધું છે મન માન્યો ગુરુજીને મળતા, મન માન્યો ગુરુજીને
પ્રથમ પોત પોતાનું દેખાડ્યું અંતર ગયો અટકળતામાં મન માન્યું ગુરુજીને મળતા માયા અંતર ગયો અંતરયામી ને ઓળખા જાય મન માન્યો ગુરુજીને મળતા માયા મન માન્યો ગુરુજીને મળતામાં તો આપણું મન ખરેખર માની જ ગયું છે પણ આજે 3 ગુણ છે ને એમાં કારક ગુણ ફરક થઈ જાય નકર તો મન તો માની જ ગયેલું છે આમ કઈ જ્યાં દોડતું તો બંધ થઈ ગયું છે એવું નથી દોડે છે એમ પણ ક્યારેક જે 3 ગુણ છે ને એમાં કારક કોક ગુણ પકડાઈ જાય કોક અને આ આપણા 3 ગુણ છે પાર કરી દીધા છે ગુરુ મહારાજે ત્યારે ખરેખર આ મન માન્યું છે કે તમારી સિવાય કાંઈ નથી પ્રથમ પોતાનો દેખાડ્યો પોતે તું કોણ છો એની ઓળખાણ આપણને કરાવી દીધી ગુરુ મહારાજે કે ભાઈ તારી સિવાય આ જગતમાં કાંઈ નથી તું શો કે અને આ વ્યાપક જે રમી રહ્યો છે એ બધાની અંદર એક જ હરખો છે એટલે સંતોએ કીધું છે કે અરૂપ છતાં પણ રૂપ અનુપમ તો દર્શી હોય તે દેખે આરોપ છે પાછો રૂપમાં આવીને રમી રહ્યો છે કોણ છે એનો એ છે ને આ બધા માણસો કોણ કરે છે એ જ કરે છે બીજો કોઈ નથી કરતો આ ભોગ કોણ ભોગવે છે એ જ ભોગવે છે એની સિવાય કઈ નથી કૃષ્ણ કહે છે કે વૃક્ષમાં પીપળો હું વેદોમાં કે ફલાણો હું મનુષ્યમાં અર્જુન હું નાગમાં વાસુકી નાગ હું આવું બધું એને એમ જ કીધું છે પશુઓમાં સિંહ હું તો એમાં એ હોય પછી બીજામાં પીપળામાં ન હોય પીપળામાં હોય તો પછી લીમડામાં ન હોય એનો એ જ હોય ને બીજો કોણ હોય ત્યાંથી અર્જુનમાં હોય તો આપણામાં હોય જ ને પણ અર્જુન થવું પડે જયારે આ દ્રષ્ટિ આપણે થવી પડે અર્જુન જે બની ગયો એવો જો આપણે બની જાય ને તો આપણે કઈ કરવા પણ નથી પણ એને કીધું હતું તું ગુરુ છોડીને મારા શરણે આવી જા તું બધું છોડીને મારા શરણે આવી જા તારે કાંઈ કરવાનું નથી એમ તો આપણને પણ ગુરુ મહારાજે એમ જ કીધું છે કે આ બધું તમે મૂકી ગયો તનના મનના ધનના દાવા બધા છોડી ગયો તો આ દાવા આપણા છૂટ્યા છે કે નહીં આપણે પોતાને વિચારવાનું છે જ્યાં સુધી આ દાવા છૂટે નહીં ત્યાં સુધી આપણા ભજન સત્સંગની ભીખ રાખવી પડશે ભજન થોડુંક વધારવું પડે એમ છે આ ભજન થોડુંક ઓછું પડે છે
જયારે જયારે આપણે આ 8-10 આમાં નામાં હોય ને ત્યારે તો બહુ આપણે સુધરી જઈએ, પણ પાછા સમય જાય એવું આવી જાય. શું છે પુનરે પડી જાય છે. સંતોએ ભક્તિ કરી છે ને એને કાયમ અને સત્સંગ કાયમ કર્યા છે, ત્યારે આ પદ ને પામ્યા છે. આ કઈ અઠવાડિયે 2 કલાક કર્યો કમાય એવું નથી, પણ ઠીક છે તો આપણે સજન માણસમાં ગણાય એવું થાય. અંતર્યામીને ઓળખાયા અપોપુને ગળતામાં. પોતાના પણ જયારે ભાંગીને ભૂખો થઈ જાય દેહમાં, ત્યારે આ વસ્તુ ખરેખર પ્રગટ થાય એવી છે. ત્યાં સુધી આ વસ્તુ જેમ જેમ પ્રગટ થાય એવી નથી. મન માન્યું ગુરુજીને મળતામાં, મન માન્યું ગુરુજીને મળતામાં, તે વિજેતા પટયા તે ઘડીએ, તે વિજેતા પટયા તે ઘડીએ, સર્વે જ્ઞાને ખળતામાં મન માન્યો ગુરુજીને મળતા, માયા ખળવે જાને ખળતામાં મન માન્યો ગુરુજીને મળતા, માયાનંદ રમય તે ગણવા જોયા, જો મને ભજનમાં ભળતામાં મન માન્યો ગુરુજીને મળતામાં, ભજનમાં ભળતામાં મન માન્યો ગુરુજીને મળતામાં. ગુરુ મહારાજ આપણને વિવેક બુદ્ધિ આપી છે, હંસ બનાવ્યા છે. હંસો કોને કહેવાય કે જેને ખીર અને નીરનો નિવેડો કરતા આવડતો હોય. કારણ કે આ દૂધ અને પાણી જો ભેગું કર્યું હોય તો હંસો એમાંથી હંસ સાસ બોલે દૂધ પીવા પાણી પીડ્યું રહે. અને આપણે આ વાતને સમજવાની છે. આ વાત તો બહુ બધી જાજી આઝાદ કરી છે, કલાક હાલે 2 કલાક હાલે, પણ આમાંથી શબ્દ એવો આપણને જો લાગી જાય ને તો કામ થઈ જાય એવું છે. કારણ કે આ તો શબ્દ સાર છે, અને આપણે સુરતા શબ્દમાં જ રહેવી જોઈએ. બીજે ક્યાંય આપણે સુરતા રાગ રાગણી ન રહેવી જોઈએ. શબ્દ ક્યાંનો છે આ શબ્દને જાણવાનો છે, અને જો શબ્દ જણાઈ જાય ને તો ખરેખર આ પદ ને પામી જવાય એવું છે. આ પદ કઈ એમ નથી જણાય એવું નહીં, જણાઈ જાય એવું છે, પણ જો આપણે સુરતા શબ્દમાં રહેવી પડે. એટલે કીધું કે ત્રિવિધિ તાપ તેયા તે ઘડી. આ ત્રિવિધિના તાપમાં આખું જગત બળે છે, પણ આપણને આમાંથી બહાર કાઢી નાખ્યા. કે આદિ વ્યાધિ અને ઉપાધિ આપણે કરતા હતા ખોટે છે. કારણ કે આપણે ઉપાધિ ગમે એટલે કરીએ તો કઈ આપણો પાર આવી જવાનો છે? કદાચ આપણને થોડી ઘણી તકલીફ હોય તો હજી કઈ તકલીફ ઉપાધિ કરવાથી મોટવાની નથી. તો આપણે હું કામ ઉપાધિ કરવી જોઈએ? આ તો એના મંજૂર છે એવું નરસિંહ મહેતા કે એવું કે ભાઈ તને ગમે એ હાસું, કાલનું શું છે એ નક્કી ન કરે, અને આજનું મળી ગયું છે અને રેડી થઈ ગયું. આ નિરાશ છે, આને નિરાશ કીધું છે. નિરાશ ક્યારે કહેવાય? અને આશા તૃષ્ણા અને આ માયા અને આ મમતા માંથી પર આવવાનું છે. તૃષ્ણા તો કોઈની હજી સુધી મટી જ નથી. ગમે એટલી સાહેબી મળી જાય તો કોઈને તાઈને તાઈને છે, અને કોઈની શાંતિ એમાં મળતી નથી. કારણ કે આપણે જોયું છીએ કે જગતની અંદર એવા પણ રૂપિયા વાળા જે માણસો હોય છે, કદાચ 5-10 કિલો સોનું કરીને હામાં મળ્યા આપણે પૈસા લાગવાના છે.
પણ સાધુ સંતો ભૂપતિ લગાડી લે એના પૈસે લઈ ગઈ, કાંઈ નથી એની પાસે. હમણાં 5 જેવા પડે એવું હોય તો એના પૈસે લઈ ગઈ. તો આ સંતોનો મર્મ છે. મર્મને આપણે જાણવો પડે. આનંદ ગુરુમાં અતિ ઘણો વાજ્યો, ભાવે ભજનમાં ભળતામાં. આનંદ આપણે અંદરથી આનંદ પ્રગટ થવો જોઈએ. આપણે જે કઈ આનંદ બાહરિક આનંદ છે ને એ આનંદ ની સંતોએ વાત નથી કરી. પણ આ તો એકલો બેઠો હોય તો એની આનંદ એની મસ્તીમાં હોય. આ આનંદ ની વાત કરી છે ને એ આનંદ અંદરથી પ્રગટ થાય. આપણે જે અત્યારે આનંદ જે કરી છે એ બહારનો આનંદ છે, અને સંતોએ વાત કરી છે એ અંદરના આનંદની વાત કરી છે. તો ભજનમાં ભળતામાં, ભજન એટલે ભજન, જો આપણું ભજન આપણે ભજન થઈ ગયું તો આપણે ભય મુક્ત થઈ જઈએ. આ જન્મ અને મરણનો ભય આપણે મટી જવો જોઈએ કે ભાઈ હું આવતોય નથી અને જાતોય નથી. કોણ હતો, હું ક્યાંથી આવ્યો, કેમ ધીર્યા કાયા, આ ગુપ્ત ભેદથી હતો અજાણ્યો, મારા સદગુરુએ સમજાયા. આ તો ગુરુ મહારાજે આપણને સમજાવી દીધું કે તારે આવવાને નથી, જવાને નથી, જન્મે નથી અને મરણે નથી, આવો તું છો. આ પદ ગુરુ મહારાજ નું, આને સમજવા માટે તકલીફ પડે છે. કારણ કે આ દેહ દિશા આપણે ભાંગે નહીં. જ્યાં સુધી આ દેહ દિશા મટે નહીં ત્યાં સુધી આ પદ પરખાય એવું નથી. મન માન્યું ગુરુજીને મળતા, મન માન્યું ગુરુજીને મળતા, માયવ ગુણ સરવે થયા છે, ગુણ સરવે છે, ગુણ ગુરુ ન સાંભળતા મન માન્યું ગુરુજીને મળતા, ગુરુ ન સાંભળતા મન માન્યું ગુરુજી માને રાત નામ પ્રતાપ ગુરુ નો, રાત નામ પ્રતાપ ગુરુ નયન દેખયો પણ પડતા મન માન્યું ગુરુજીને મળતા, માયન દેખયો પડતા મન માન્યું ગુરુજીને મળતા. અવગુણ સર્વે અવગા થયા છે. ગુણ ગુરુના સાંભળતામાં. હવે આપણે પહેલા તો એ નક્કી કરવું પડે કે ગુરુ મહારાજને અવગુણ હોય ખરા? ગુરુ કોઈ વ્યક્તિ નથી, અને વ્યક્તિ હોય તો એને કંઈક ને કંઈક થોડાક અવગુણ હોય જ છે. પછી જે ઠેકાણે આવ્યો હોય, કદાચ રામ બનીને આવ્યો હોય તો ભલે, કૃષ્ણ બનીને આવ્યો હોય તો ભલે, કંઈક તો દેહ ધીરીને આવે એટલે અવગુણ આવવાના આવવાના ને આવવાના. પણ ગુરુ મહારાજ ને દેહ જ નથી, અને દેહ નથી, એના નાના અવગુણ છે ના. અને આ ગુણ આપને ગુરુ મહારાજ ના ખબર પડે છે કે આ ગુરુ મહારાજ આવા છે, આના કોઈ ગુણ જ નથી. આ તો ત્રિગુણાતીત છે, નિર્ગુણ નો હોય છે, જેને જન્મે નહીં, જેને મરણે નહીં. આ પદ ની આપણને જે ગુરુ મહારાજે ઓળખાણ કરાવી છે, જો આ પદ ઉપર આપણે રહી જઈએ તો આપણે કાંઈ કરવા પણ રહે નહીં. કારણ કે આ મહાધર્મ કયો તો એ છે, મહામંત્ર કયો તો આ છે. તો આ ખરેખર આપણને જે 3.5 કલાકનો મહામંત્ર ગુરુ છે ને જ્ઞાન મેળવ્યો છે ને, આ મંત્ર જો એક આપણને પાકો થઈ જાય ને તો
નિઝાર પંથ આપણને બતાવ્યો છે નિઝાર પંથ, અને આપણે છીએ ક્યાં ઝાર પંથમાં છીએ, ઝાર કર્મમાં છીએ. તો જયારે આપણે દાવા છોડી દઈએ અને આપણી જે ભાંગી જાય ત્યારે ખરેખર એ નિઝાર પદમાં જવાય. અને એ પૂર્ણ પદ છે, અને એ વ્યાપક પદ છે, અને એ નરોહર ગઢ છે. નરોહર ને આ નરોહર ગઢ કીધું ને આ જે છે વસંત કહેતો એ છે, જથારથ પદ કહેતો એ છે. આપણને મળેલ ભજન કરવાના છે, અને સંતોના અરસપરસ દર્શન થાય, અને એકાબીજાની વાણી સાંભળે ને આપણને જે કઈ એમાં જેવો કોઈ શબ્દ મળે તો એ શબ્દને પકડી લેવાનો છે. અને એ શબ્દ જો એવો કોઈ મુક્તિ થઈ જાય વસ્તુ છે. કારણ કે અને આ સતગુરુ